બદલે ચાવીથી પર તાળું ખુલી જાય. આશાવાદી રહેવાનું. બે વ્યક્તિને ટ્રેનમાં જવાનું હતું. ટ્રેનનો ટાઈમ 9 વાગ્યાનો હતો પડવાનો, અને ઘરથી સ્ટેશન છે એનો રસ્તો લગભગ અડધી કલાક જેવો હતો. 8:30 વાગી ગયા હતા. એક વ્યક્તિ છે એમણે આશા મૂકી દીધી કે હવે તો ત્યાં જઈએ અને રિક્ષામાં જઈએ, આમ થાય ને તેમ થાય અને ટ્રેન મળે નહીં, કટોકટી થઈને દોડવું પડે. જે બીજી વ્યક્તિ કીધું તારે ન હોય તો કાંઈ વાંધો નહીં, હું તો જાઉં છું. સંજોગો એવા બન્યા કે તે દિવસે ટ્રેન કે ઉપરથી લેટ આવતી હતી અને ટ્રેન મળી ગઈ અમને. આવું પણ બની શકે. એટલે શક્યતા અને સંભાવનાઓ પુષ્કળ છે જીવનની અંદર. તો એ સંભાવનાઓ પ્રમાણે આગળ વધીને હંમેશા આશાવાદી બની રહેવાનું. આશા ક્યારેય નહીં છોડવાની. નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું તો એને પ્રસન્ન ભગવાન કરી ગયા હતા. ભરોસો હતો એને, આશા હતી. તો સકારાત્મક અભિગમ એટલે જીવનની અણગમતી અથવા મુશ્કેલ પરિસ્થિતિને સકારાત્મક અને સર્જનાત્મક રીતે જોવી અને વર્તન કરવું. વ્યક્તિ કીધું ને 3 શબ્દ વ્યક્તિ જીવનમાં શીખે ને ક્યારે દુઃખી નહીં થાય. કયા 3 શબ્દો? ચાલશે, ફાવશે અને ગમશે. ચાલશે, ફાવશે અને ગમશે. તમે એસીમાં રોજ બેસો છો, આજે એસી બંધ છે, હાલશે, કઈ વાંધો નહીં, આપણે ચાલશે. તમે રોજ આ પ્રકારનું તે ખોરાક લો છો, આજે આ છે, હાલશે, મહેમાન તરીકે કઈ વાંધો, ચાલશે, ચિંતા નહીં કરો. ફાવશે, ગમે તે જગ્યાએ ફાવશે. અને આ કલર કે પેલો કલરના કપડા હશે તો મને ગમશે, વાંધો નહીં આવે. પેલી મિત્ર કે વ્યક્તિ સાથે નહીં હોય તો પણ મને ગમશે, મને વાંધો નહીં આવે. ચાલશે, ફાવશે અને ગમશે. પણ પરિસ્થિતિ અત્યારે ખૂબ ઉલટી થઈ રહી છે. લોકોને કલ્પનામાં વધારે લોકો જીવતા હોય છે અને પરિણામે પરેશાન થયા કરતા હોય છે. એટલે જીવનમાંથી આપણે સકારાત્મક અભિગમ તો જોવાનું જ. હું તો બહુ સકારાત્મક રહું. 26 તારીખે તમારી પરીક્ષા છે ને, 26 તારીખે બરાબર. કોઈ ફેબ્રુઆરીની 10 તારીખે મને કહે છે ને કે મેં ચોપડી જોઈ જ નથી, તો પણ એને કહીશ કે તમે અમારી સાથે જોડાઓ, તમે પાસ થઈ જશો, આમ તમે કરી દેશો. સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે. જો બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે. આવી વ્યક્તિ પાણીનો અડધો ભરેલો ગ્લાસ દેખાય કોને? સકારાત્મક વ્યક્તિને. નકારાત્મક વ્યક્તિ શું કે અડધો ખાલી છે. ઘણા હોય ને એવા નેગેટિવ લોકો. સરસ મજાનો તમે ડ્રેસ પહેર્યો હોય, સફેદ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હોય, અને એમાં રસ્તામાં તમે જતા હો ને ક્યાંક પાણી ભરેલું, ખાબોચિયું ભરેલું હોય અને છાંટો એકાદો ઉડ્યો હોય તો શું જોવે ખબર છે? એટલે તમારા ડ્રેસમાં કેટલા ડાઘા પડી ગયા છે. આ ડાઘા ડ્રેસના 98% ડ્રેસ છે તમારો ચોખ્ખો છે. 1% ડાઘો દેખાય તો એ ડાઘો દેખાય છે. એમને ડાઘો દેખાય. નથી કહેતા ચંદ્રમામાં કેટલા ડાઘા છે. અરે ચંદ્ર કેટલો શીતળ છે જો ને, અજવાળો આપે છે. એટલે ખામી દેખાતી હોય એવા લોકોને કોઈ પણ જગ્યાએ ખામી દેખાતી હોય, આવું કેમ થયું, પેલું કેમ થયું, આમ જ નહીં કરાય, તું બેસે કે શાંતિથી. દરેક વ્યક્તિ જીવનની પરિસ્થિતિનું મૂલ્યાંકન પણ આ રીતે જ કરશે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિ જેવું વિચારે તેવું જ આજુબાજુનું જગત એમને લાગે છે. આ એક 100% સત્ય વસ્તુ છે. વ્યક્તિને કેવું લાગશે જગત? જેવું પોતે છે એવો, અથવા પોતે વિચારે તેવું. કહેવત છે કમળો થયો હોય ને એને બધું પીળું દેખાય, સમજાણું? એને બીજું કઈ નહીં દેખાય, પીળું દેખાય. દુનિયા આખી આવી જ છે. એટલે વ્યક્તિ જેવું વિચારે તેવું જગત લાગે ને એ પણ પાછું સત્ય છે. વ્યક્તિ જેવો વિચારે છે એવું વ્યક્તિ બની જાય છે, એ પણ એટલું સત્ય છે.
જેવું વિચારે છે એ એવું ધીમે ધીમે બની જાય છે. માટે આપણે પોતાના પ્રત્યે ઊંચું વિચારીએ, સારું વિચારીએ, પોઝિટિવ વિચારીએ. વ્યક્તિને પોતાના વિચારો મુજબનો અનુભવ થતા લાગે છે. મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે. સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવમાંથી મુક્તિ મેળવે છે. ખોટું હું કામ હેરાન થવું? જે થવાનું છે થવાનું જ છે. ગુજરાતીમાં સુવિચાર આવે છે ને, વિપત પડે ના વલખીએ, વલખીએ વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપત ને ખાય. વિપત એટલે સંકટ, મુશ્કેલી આવે ત્યારે ખોટું તમે એની ચિંતા કર્યા કરો, તેનાથી કઈ મુશ્કેલી હળવી થાય ન થાય. તો ત્યારે આપણે શું કરવું? પ્રયાસ કરવો પડે. એટલે તણાવમાંથી મુક્તિ મેળવે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે. ડિપ્રેશન, હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ આનું પ્રમાણ ઘટે. આ બધા મનોશારીરિક રોગ છે. ડિપ્રેશન, જે લોકો હુમલા આવતા હોય, હૃદયની બીમારી હોય, બીપી ઊંચું હોય, ડાયાબિટીસ હોય, એ મનોશારીરિક એટલે કે મનના રોગ વધારે છે, શરીરના નથી. સકારાત્મક અભિગમથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આવી વ્યક્તિ બીમાર ઓછી પડે અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે આસાનીથી ઝઝૂમી શકે છે. સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસતા રહેવું, તણાવવાળી પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી, સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવવી. મેડિકલ સાબિત થયેલું છે, જે વ્યક્તિ રોજે કમસે કમ 45 મિનિટ હસે એ વ્યક્તિ ક્યારેય બીમાર ન પડે, દવા ન લેવી પડે એમને. અને આપણે ગુજરાતીમાં તો એની કહેવત છે કે હસે એનું ઘર વસે. અને હસતી વ્યક્તિ દરેકને ગમતી હોય છે. દિવાળી પીવેલું મોઢું લઈને જે કોઈને ગમે નહીં ગમે, છતાં એમાં બળેલા હોય, એવા બળેલા હોય અમુક કે આખી દુનિયાની ચિંતા લઈને એ જ ફરતા હોય છે. એ દરેક જગ્યાએ હોય, દરેક સોસાયટીમાં હોય, દરેક શેરીમાં હોય, આપણા સગાવાલામાં હોય, સ્કૂલમાં પણ હોય. અમારે પણ છે એવા એક બે સ્કૂલની અંદર. સકારાત્મક અભિગમથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ચિંતા શું કામ દુનિયાની કરવાની? આપણે આપણું કરો ને, બધું ચાલ્યા જ કરવાનું છે. તો સકારાત્મક અભિગમ છે, પોઝિટિવ એટીટ્યુડ એ આપણે રાખીએ. ત્યાર પછી નો પ્રશ્ન આગળ આપણે મૂક્યો હતો એ હતું મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો. ચાલો આના વિશે થોડું પહેલા આપણે સામાન્ય માહિતી મેળવીએ. તમે હોર્મોન્સ નામ સાંભળ્યું છે ને? હોર્મોન્સ નામ તમે સાંભળ્યું છે, બરાબર? જેને ગુજરાતીમાં અંતઃસ્ત્રાવ કહેવાય છે. અંતઃસ્ત્રાવ જે આપણા લોહીની અંદર સ્ત્રવે છે. મનુષ્યના શરીરની અંદર એક રાસાયણિક પદાર્થ છે અંતઃસ્ત્રાવ, જે ખૂબ જરૂરી છે અને લોહીમાં ઓછી માત્રામાં એ સ્ત્રવે છે. અને એનો બધો આધાર ક્યાં છે? તો કે માનસિક ક્રિયા સાથે છે. એમાં નો એક અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. કયો અંતઃસ્ત્રાવ છે? ઇન્સ્યુલિન, બરાબર? આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ વ્યક્તિના જ્યારે ખોરાક લે છે, જ્યારે કોઈકનું માઇક શરૂ છે, બંધ રાખો. માઇક શરૂ છે, બંધ રાખો. વ્યક્તિ ખોરાક લે ત્યારે એ પાચનમાં ભળે છે. જો વ્યક્તિ ખૂબ પરેશાન હોય, ચિંતામાં હોય, ટેન્શનમાં હોય, ઉજાગરામાં હોય, તો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય. ઇન્સ્યુલિન શું કામ કરે? તો ઇન્સ્યુલિન શર્કરા એટલે કે સાકર, શર્કરા, આ શર્કરાનું બેલેન્સ જાળવી રાખે છે. તો શર્કરા કઈ આપણે ખાંડ ખાવાથી ન મળે. શર્કરા એટલે ગ્લુકોઝ. આપણે જે પણ ખોરાક લઈએ, રોટલી, બ્રેડ, રોટલો, ફળ, શાકભાજી, આ બધામાં ગ્લુકોઝ હોય છે. એટલે આ વ્યક્તિમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય, અનિયમિત હોય.
એટલે એના શર્કરા વધી જાય એટલે ડાયાબિટીસ એમને થાય છે. ડાયાબિટીસ એ મનોશારીરિક રોગ છે. જો કાયમ તણાવમાં રહે તો શરીરના ફેરફારો અંતઃસ્ત્રાવના કારણે શરીરને નુકસાન થાય અને વ્યક્તિ મનોશારીરિક રોગનો ભોગ બને છે. મનોશારીરિક રોગ એટલે માનસિક કારણોસર થતા શારીરિક રોગ. આધુનિક સમયમાં અનેક વ્યક્તિઓ હૃદય સંબંધી રોગ, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ, જઠરમાં ચાંદુ, મગજનો હુમલો આનો ભોગ બને છે. જઠરમાં ચાંદુ પડે, આંતરડામાં સોજો આવી જાય, બહુ જ વિચારે વ્યક્તિ મુક્તો વિચારવાયુ થઈ જાય, ખોરાકનું પાચન ન થાય, એસિડિટી થાય. મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ, ગુજરાતી મધુપ્રમેહ કહેવાય. સમજૂતી આ પ્રમાણે ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ મોટા ભાગે મનોભાર સાથે જોડાયેલું છે. ડાયાબિટીસના દર્દી પર મનોભારની વિપરીત અસર થાય છે. મનોભારના કારણે સ્વાદુપિંડની કાર્યક્ષમતા પર અસર થાય અને ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતું નથી. લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ થાય છે. ડાયાબિટીસ દર્દીઓમાં મનોભારનું પ્રમાણ ઘટાડવામાં આવે ડાયાબિટીસ નિયંત્રણમાં આવી શકે. અને આના માટે શું કરવું પડે છે? વ્યક્તિને શું ડોક્ટર સલાહ આપે? ચાલવાની. બરાબર, ચાલવાની. વ્યક્તિ ચાલે એટલે બે રીતે ડાયાબિટીસ કંટ્રોલમાં આવે. એક તો વ્યક્તિ ચાલે છે એટલે એના વિચારોમાં થોડુંક ઓછા વિચારો આવશે, નવરો બેસી રહીને કરતા, આજુબાજુ બધે જોવે કારવે, બાર આંટો મારે. અને બીજું કે ચાલે એટલે એની ગ્લુકોઝ છે એનું બર્ન થાય, ગ્લુકોઝ બળે, ઓછું થાય, કેલેરી બર્ન થાય. તો આ રીતે ડાયાબિટીસ છે તે મનોશારીરિક રોગ છે જે ટેન્શન રહેવાથી એ રોગ ઉત્પન્ન થાય છે.